બનાસકાંઠામાં 5 થી 18 ઇંચ પાણી વરસાવ્યા બાદ મેઘરાજાના ખમૈયા। જો કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા અસંખ્ય અસરગ્રસ્તોને હજુય સરકારી મદદનો ઇંતજાર। ધાનેરામાં પૂર પ્રકોપથી સર્જાયેલી તબાહીનો કડવો ચિતાર નિહાળો બીકે ન્યૂઝ ચેનલ ઉપર। કાંકરેજના અસરગ્રસ્ત ગામોમાં હજુ પણ હજાર લોકો ફસાયા હોવાના અહેવાલ। દાંતીવાડા અને સીપુ ડેમમાંથી હજુય 2.5 લાખ ક્યુસેક પાણી છોડાતું હોય બનાસ નદી બે કાંઠે મુક્તેશ્વર ડેમ પણ છલકાયો। જો કે સીપુ ડેમ તૂટવાની વાતો માત્ર ને માત્ર ગપગોળા હોવાની સ્પષ્ટતા। વિનાશક પૂર હોનારતનો ભોગ બનેલા બનાસકાંઠામાં સર્જાયેલી તબાહીનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હવાઈ સર્વેક્ષણ। અસરગ્રસ્તો માટે ગુજરાતને કેન્દ્ર સરકારની પૂરતી સહાય પૂરી પાડવા વડાપ્રધાનની ખાતરી। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગત શુક્રવારે શરૂ થયેલી મેઘવર્ષા સોમવારે પણ અવિરત જારી રહી હતી અને સોમવારે બનાસકાંઠા જિલ્લાના તમામ વિસ્તારોમાં 5 થી 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। આજે મંગળવારે સવારે 7 વાગે પૂરા થયેલા 24 કલાક દરમિયાન બનાસકાંઠાના અમીરગઢ ખાતે 337 મિલીમીટર એટલે કે 13.5 ઇંચ, બાબરમાં 174 મિલીમીટર એટલે કે 7 ઇંચ, દાંતામાં 167 મિલીમીટર એટલે કે 6.5 ઇંચ, દાંતીવાડામાં સૌથી વધુ 463 મિલીમીટર એટલે કે 18.5 ઇંચ, ધાનેરામાં 275 મિલીમીટર એટલે કે 11 ઇંચ, દિયોદરમાં 284 મિલીમીટર એટલે કે 11.5 ઇંચ, ડીસામાં 210 મિલીમીટર એટલે કે 8.5 ઇંચ, કાંકરેજમાં 154 મિલીમીટર એટલે કે 6.25 ઇંચ, પાલનપુરમાં 380 મિલીમીટર એટલે કે 15.25 ઇંચ, થરાદમાં 180 મિલીમીટર એટલે કે 7.5 ઇંચ, વાવમાં 187 મિલીમીટર એટલે કે 7.5 ઇંચ, વડગામમાં 357 મિલીમીટર એટલે કે 14.5 ઇંચ, લાખણીમાં 305 મિલીમીટર એટલે કે 12.25 ઇંચ અને સુઈગામમાં 122 મિલીમીટર એટલે કે 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આટલા ભારે વરસાદના પગલે બનાસકાંઠામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ જતા લોકોની માલ મિલકત અને પશુધન હાનિનું મસમોટું નુકસાન થયું છે। બનાસકાંઠા જિલ્લામાં 50 વર્ષ બાદ મેઘરાજાના આવા રૌદ્ર સ્વરૂપના દર્શન થયા હોવાનું વડીલો જણાવી રહ્યા છે। બીજી બાજુ અતિવૃષ્ટિના પગલે જિલ્લા વહીવટી તંત્રએ રાહત અને બચાવની કામગીરીને વેગવંતી બનાવી દીધી છે અને પાણી વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા એનડીઆરએફની રેસ્ક્યુ ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે। હેલિકોપ્ટર પણ રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા છે। આ વર્ષે થયેલા ભારે વરસાદે અસંખ્ય એવા દ્રશ્યો સર્જી દીધા છે કે જે ક્યારેય જોવા ન મળ્યા હોય। આજ સુધી જ્યાં પાણી નથી પહોંચ્યું ત્યાં આ વરસાદના લીધે પાણી પહોંચી ગયું છે। વાત છે ડીસા શહેરમાં આવેલા શાંતિનગર વિસ્તારની। તો આ વિસ્તાર તો વરસાદમાં પાણીમાં ગરકાવ થાય છે, પરંતુ રાજમંદિર નજીકથી પસાર થતા હાઈવે પર કોઈ દિવસ પાણી પસાર થતું જોવામાં આવ્યું નથી, પરંતુ આજે ડીસાના રાજમંદિર 3 રસ્તાથી શાંતિનગર તરફ જતા હાઈવે પર ખૂબ જ મોટી માત્રામાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો અને આશ્ચર્યજનક દ્રશ્યોને નિહાળવા માટે લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા। જો કે કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે ડીસા દક્ષિણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વાહનોને ડાયવર્ઝન આપી દીધું હતું। આ વિસ્તારમાં કેડથી માંડીને ગળા સુધી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો। તો બીજી એક આશ્ચર્યજનક ઘટના બનાસ નદીમાં બની છે। ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં વર્ષોથી અડીખમ ઉભેલા હાઈ વોલ્ટેજ વીજ લાઇનના વીજપોલ ગમે ત્યાં પૂરમાં ટસના મસ થતા નહોતા, પરંતુ આ વખતે આવેલા વરસાદમાં આ 2 પોલમાંથી એક પોલ ધરાશાયી થઈ ચૂક્યો છે। તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે આ વખતે બનાસ નદીમાં જે પાણી આવ્યું તેનો પ્રવાહ કેવો હશે। બનાસ નદીમાં વર્ષોથી અડીખમ ઉભેલા આ વીજ પોલે એ જ વીલ પોલ છે કે જ્યારે મહાશિવરાત્રિના મેળામાં લોકો નદીમાંથી જતા પગપાળા જતા ત્યારે રસ્તામાં આવતા હતા। અત્યાર સુધી ડીસાની બનાસ નદીમાં 2 વીજ પોલો જોવા મળ્યા હતા, પરંતુ આ વિનાશક પૂરના કારણે અત્યારે માત્ર એક જ વીજ પોલ દેખાઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદે અસંખ્ય ગામોને સંપર્ક વિહોણા કરી દીધા છે અને અત્યારે લોકો ભગવાન ભરોસે જીવન જીવી રહ્યા છે। ડીસા તાલુકાના શમશેરપુરા ગામની પણ હાલત કંઈક આવી જ છે। એક હસતું ખેલતું ગામ વરસાદના લીધે તબાહ થઈ ગયું છે અને ગામના લોકો અત્યારે બેહાલ થઈ ગયા છે।
ડીસા તાલુકાના શમશેરપુરા ગામની તસવીર 4 દિવસ પૂર્વે કંઈક અલગ હતી। એક હસતું ખેલતું ગામ વરસાદ બાદ અત્યારે જળમગ્ન થઈ ચૂક્યું છે। તાજેતરમાં થયેલા ભારે વરસાદે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના કેટલાય ગામોને સંપર્ક વિહોણા કરી દીધા છે, ત્યારે આ તબાહીથી શમશેરપુરા ગામ પણ બચી શક્યું નથી। શમશેરપુરા ગામમાં અત્યારે જ્યાં નજર કરીએ ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી, ગામના રસ્તાઓ પર પાણી, બસ પાણી સિવાય કશું જ જોવા મળતું નથી। આ ગામ ખેતી કરતા ભેરાજી પરમાર નામના ખેડૂત માટે આ વરસાદ મોટી આફત લઈને આવ્યો છે। ભેરાજીએ તેમના ખેતરમાંથી બાજરી લણીને રાખી હતી અને અતિ ભારે વરસાદના લીધે વરસાદી વહેણમાં તેમની તમામ બાજરી તણાઈ જતા આ ખેડૂતની હાલત કફોડી બની ગઈ છે। खूब से भैंसो तनाई जी, घर वखरी जाती रही, कोई परिस्थिति खावानी कोई हालत रीत नहीं। કેટલા દિવસથી આવી હાલત? 3 દાડ હતી ખેતરમાં હાલે પાણી અને વાવેતર કોઈ કોમનું રહ્યું જ નથી। હાલ ક્યાં ભાવે ખેતરમાં અમે ઉપાડીને કોમમાં આવ્યા। શમશેરપુરા ગામમાં આવી દશા માત્ર ભેરાજી પરમારની નથી, પરંતુ ગામના અન્ય લોકો પણ છેલ્લા 3 દિવસથી ફસાયેલા છે। ઘરની તમામ ચીજ વસ્તુઓ પાણીમાં વહી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદના લીધે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યા છે, પરંતુ આ ગામમાં હજુ સુધી કોઈ જ સહાય ન પહોંચ્યું હોવાનું ગ્રામજનો જણાઈ રહ્યા છે। સાહેબ 3 દિવસથી એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે ને કે લગભગ 50, 60, 70 ઘર જેવા અંદર પાણીમાં જ છે અને બીજી કોઈ પણ વ્યવસ્થા નથી। બાજરી કોઈ ભાગે વાગે વાવતા હતા એ બધી જ તણાઈ ગઈ ને પલળી ગઈ અમુક ટકા। હાલ કોઈ ખાવાની પરિસ્થિતિ છે ને અને ઘર વખરી તો બિલકુલ રીત નથી। 2015માં પણ આવું થયું તો પણ કોઈ અમને કોઈ સહાય મળી નથી। અત્યારે તંત્ર આવ્યું કે અત્યારે હજી કોઈ તંત્ર અમારો કોઈ કોન્ટેક્ટ જ કરતો નથી। અમે અવારનવાર કોઈ કોન્ટેક્ટ કર્યા પણ કોઈ અમારી જાણ હજી લીધી નથી। અમારા સરપંચ શ્રી આ જે વરસાદ આવ્યો ને એમાં એ પણ ફસાઈ ગયા છે અને વરસાદ એટલો બધો અતિ પુષ્કળ આવ્યો છે કે અંદર ઘર બર લગભગ 200 જેટલા ઘર અંદર આખા બધા ભરાયેલા પડ્યા છે। અંદર બાજરી ખાવાની હતી બધું તણાઈ ગયું છે। હાલ બધી રીતે એટલી બધી તકલીફ છે, ઢોર બોર વકરી બધું તણાઈ ગયું છે આખું। કેટલા જણના ગામમાંથી અને અમે પંચાયતના સભ્ય બધા મળીને 4-5 જણે સ્થળાંતર કરાવ્યું છે, કોઈ શાળામાં એમ બધું સ્થળાંતર કરાવ્યું। તાલુકા વિકાસ અધિકારીને ફોન દ્વારા જાણ કરી પણ કોઈ તંત્રએ કોઈ સાંભળ્યું નહીં। 2015માં જાણ કરી બધું જ કર્યું પણ કશું સરકારે અમને સહાય આપેલી। ડીસા આસપાસના ગામોમાં વરસાદ બાદ પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનેલી છે અને વહીવટી તંત્ર દિવસ રાત રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને બચાવવાના પ્રયાસો કરી રહી છે, પરંતુ તબાહી એટલી વધારે છે કે હજુ પણ કેટલાક સ્થળો પર વહીવટી તંત્ર પહોંચી શકતું નથી। ત્યારે શમશેરપુરાના લોકો તો અત્યારે સરકારી સહાય તરફ મીટ માંડીને બેઠા છે। ડીસામાં ભારે વરસાદ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી મોટી માત્રામાં તબાહી જોવા મળી છે, પરંતુ આ તબાહીના દ્રશ્યો માત્ર ગ્રામ્ય વિસ્તારો પૂરતા જ સીમિત નથી રહ્યા। ડીસા શહેરમાં મારવાડી મોચીવાસ વિસ્તારમાં પણ એક જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું છે। મારવાડી મોચીવાસ વિસ્તારમાં રહેતા ગણેશભાઈ મોચીના આ જર્જરિત મકાનનો ઉપયોગ રહેવા માટે કરવામાં આવતો હતો। જો કે ભારે વરસાદના કારણે આ મકાન ધરાશાયી થયું તે પહેલા જ આ મકાનમાં રહેતા લોકો સમય સૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ દુર્ઘટના સર્જાઈ નહોતી, પરંતુ અત્યારે પણ આ મકાનનો અડધો ભાગ ભયજનક રીતે ઊભો છે અને ગમે ત્યારે તે ભાગ ધરાશાયી થાય તો નજીકમાં જ આવેલા અન્ય મકાનોને મોટું નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી જાનહાનિ થવાની પણ પૂરેપૂરી શક્યતા જોવાઈ છે। ત્યારે ડીસા નગરપાલિકા આ બાબતને ગંભીરતાથી લઈને આ મકાનને ઝડપી ગતિએ ઉતરાવે તો અન્ય લોકો સામે તોળાઈ રહેલા ખતરાને નિવારી શકાય તેમ છે। જિલ્લા મથક પાલનપુરમાં સોમવારે બપોરે 15 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક સોસાયટીના રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા। જોકે આજે મેઘરાજાએ ખમૈયા કરતા પાલનપુર વાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। અમદાવાદ હાઈવે પરની નીચાણવાળી સોસાયટીઓની મકાનોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે। પાલનપુરના બેચરપુરા વિસ્તારની સોસાયટીઓ પણ બેટમાં ફેરવાઈ ગઈ હતી। માર્ગ ઉપર પડેલી ગાડીઓ ઉપર પણ પાણી ફરી વળ્યું હતું। લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જતા લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો। સાંજે પડેલા ભારે વરસાદે પાલિકા તંત્રને દોડતું કરી દીધું હતું। સમગ્ર જિલ્લામાં વરસાદના તાંડવ નૃત્યથી તંત્રે ફાંફે ચડી ગયું છે। જો કે પાણીમાં ફસાયેલા લોકો માટે તંત્ર દ્વારા બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવતા અસરગ્રસ્તોને હાશકારો થયો છે।
પાલનપુરની અંદર બેચરપુરા, એરોમા સર્કલ, આકેશન રોડ, ઠેર ઠેર નડબી નાળાનું પાણી પણ આવી ચૂક્યું છે. તેમજ વિદ્યાર્થીઓ છાત્રાલયો અંદર ફસાઈ ગયા છે. બેચરપુરામાં કોઈ પણ વ્યક્તિ અંદરથી બહાર આવી શકે એવી પોઝિશન નથી. વરસાદની આગળ તંત્ર પણ લાચાર છે. આટલી બધી જાણ કરવા છતાં પણ લોકોને અંદર ફસાવાનો વારો આવ્યો છે. માટે બીકે ન્યૂઝ આજે જે સ્થાન ઉપર પહોંચી રહ્યું છે એમનો બીકે ન્યૂઝનો પણ અમે આભાર માનીએ છીએ. અને તંત્ર તેમજ એનડીઆરએફ ટીમ, આર્મી ટીમ, કલેક્ટર સાહેબના સૂચના મુજબ તંત્ર એલર્ટ છે, પરંતુ છતાં કુદરત આગળ લાચાર હોવાથી અમને પાણીનો સામનો કરવો પડે છે. પાલનપુરમાં પડેલા ભારે વરસાદથી શહેરનું માનસરોવર તળાવ પાણીથી છલોછલ ભરાઈ ઓવરફ્લો થતા બાજુમાં જ આવેલ કોલેજ કમ્પાઉન્ડમાં પાણી ઘૂસી આવ્યું હતું અને અનેક મકાનોમાં પાણી ફરી વળતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. આ વિસ્તારના લોકોએ માનસરોવર તળાવનું પાણી આફત લઈને આવશે તેની જાણ ચોમાસા પહેલા પાલિકાને કરી હતી. જો કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું પાલિકા તંત્ર ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવાની આદત ભૂલ્યું નથી. પાલનપુરમાં વધુ વરસાદ પડે ત્યારે પાલિકાના પાપે પ્રજાને રોવાનો વારો આવે છે. જોકે સદનસીબે સોમવારે સાંજે 15 ઇંચ પડેલા એક વરસાદ બાદ આજે મેઘરાજાએ ખમૈયા કરતા પાલનપુર વાસીઓ મોટી આફતમાંથી ઉભરી ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદના કહેર વચ્ચે ગઈ રાત્રે દિયોદર તાલુકાના ગોદા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં ગાબડા પડતા તેરવાડા સહિત આજુબાજુના ગામોમાં કેનાલનું પાણી ફરી વળ્યું હતું અને ખેતરો પણ જળબંબાકાર બની ગયા હતા. દરમિયાન ચાંગા નજીક પણ નર્મદા કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડતા ચાંગાની ગૌશાળામાં પાણી ફરી વળતા 50 જેટલી ગાયોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન નહેરના પાણીમાં પણ સંખ્યાબંધ જીવિત અને મૃત પશુઓ તણાતા નજરે પડી રહ્યા છે. દરમિયાન દિયોદરના ગોદા ગામ નજીક નર્મદા કેનાલ તૂટતા સર્જાયેલી તારાજી વચ્ચે મંત્રી કેસાજી ચૌહાણે તુરંત વહીવટીતંત્રની ટીમ સાથે ગોદા ગામે પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવ્યું હતું અને પાણી વચ્ચે ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. 2 વાગે લગભગ 4 ફૂટ જેટલું પાણી આવ્યું હતું અને તેમાં 50 જેવી ગાયો તણાઈ અને વાડે પડી છે, મરી ગયેલી છે. લાખણી પંથકમાં પણ પાણીનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. ઉપરવાસ તેમજ બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદે લાખણી તાલુકાના નાણી, મટુ, સેકરા, કુડા, મોરાલ, જસરા, ગેળા, ગણતા, અસાસણ, કુવાણા, લવાણા, ટરુઆ, લાલપુર, વાસણા તેમજ અમરપુરા વગેરે ગામોને વધુ પ્રભાવિત કર્યા છે. લાખણીમાંથી પસાર થતી સુજલામ સુફલામ નહેરમાં વરસાદી પાણી ધસી આવતા ઠેર ઠેર ગાબડા પડ્યા છે, જેના પગલે આજુબાજુના ખેતરોમાં ભારે તબાહી જોવા મળી રહી છે. અગાઉ 2015ના વર્ષમાં આવેલા પૂરના વહેણના માર્ગે આ વર્ષે ફરીથી પૂર આવતા લોકો પહેલેથી જ સતેજ થઈ ગયા હતા, જેથી જાનહાનિ ટળી ગઈ છે. લોકોએ પશુધનને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધેલ હોવાનું જાણવા મળેલ છે. જોકે લાખણી આજુબાજુના તમામ ગામોના રસ્તા લગભગ તૂટી ગયા છે. લાખણીથી થરાદ જવા અસાસણ પાસે અને ખોરડાથી મલુપુર વચ્ચે તેમજ લાખણીથી ગેળા અને લાખણીથી જસરાના રસ્તા પાણીના લીધે બંધ થયેલ છે. પૂરમાં પ્રભાવિત વિસ્તારમાં લાઇટના થાંભલા નમી જવાથી વીજળી પણ મળી શકતી નથી, જેનાથી લોકોને તેમજ પશુધનને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. પૂરમાં પ્રભાવિત નાણીના 456 લોકોને નાણી ગામની પ્રાથમિક શાળામાં આપી તેમને જમવાની વ્યવસ્થા પણ ત્યાં જ કરવામાં આવી છે. જસરા ગામના 146 કુટુંબ માટે પણ ગામના સરપંચ દ્વારા જસરાની પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે. લવાણા ગામમાં નીચાણવાળી સોસાયટીમાં વરસાદી પાણી ભરાવા હોવાથી 30 કુટુંબોને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. લાખણી તાલુકામાં વહીવટીતંત્ર સતત ખડે પગે જોવા મળી રહ્યું છે. દિયોદરના નાયબ કલેક્ટર તેમજ લાખણીના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી વહીવટીતંત્રના સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. એસઆરપીના પશ્ચિમ જવાનોનો કાફલો પણ અસરગ્રસ્તોની સેવામાં કાર્યરત છે. જોકે હવે ફરીથી લાખણી વિસ્તારમાં વધુ વરસાદ પડે તો વિકટ પરિસ્થિતિ થાય તેવું દેખાઈ રહ્યું છે. લાખણી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઘસી આવેલું પાણી ભીલડી તરફ આગળ વધતા અગાઉથી જ પાણી વચ્ચે ઘેરાયેલા ભીલડીમાં ભારે તબાહી થાય તેવી દહેશત સર્જાઈ હતી. જોકે ભીલડીના સરપંચ મહેશભાઈ મોદીએ આ પાણીનો નિકાલ કરવા માટે વહીવટીતંત્રની મદદથી સોયલા નજીકનો રોડ તોડાવી પાણીના વહેણનો માર્ગ ખુલ્લો કરાવતા ભીલડી પરનું સંભવિત સંકટ ટળી ગયું હતું. હાલ પણ સોયલા નજીકથી 10 થી 12 ફૂટ જેટલું પાણી વહી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે ગામના ઉપરના ભાગે બનાવેલ તળાવ ભારે વરસાદના કારણે ભરાઈ જતા ગામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે અને તંત્રને જાણ કરવા છતાં કોઈ ફરક્યું પણ નથી. જો કે વધુ વરસાદ પડે તો આ તળાવ તૂટી જવાની દહેશત સેવાઈ રહી છે. ગામ લોકોના જણાવ્યા મુજબ તળાવ તૂટી જાય તો કાકવાડા ગામના લોકો સહિત માલસામાનને ભારે નુકસાન થાય તેમ હોય દહેશતનો માહોલ સર્જાયો છે. અમીરગઢ તાલુકાના અંદર ગામ કાકવાડા આવેલું છે. તેના ઉપરના ભાગના ઉપર તળાવ છે અને નીચેના ભાગના અંદર ગામ વસેલું છે. તો તળાવ ફૂટવાથી ગામના લોકોના અંદર ખૂબ તકલીફ પડે એવું છે અને ખૂબ ભારે નુકસાન થાય છે. અને લગભગ કાકવાડા ગામના અંદર 2 થી 3 હજાર વસ્તી આવેલી છે અને તે તળાવ ફૂટવાથી ભયંકર નુકસાન થયું છે. આગળ તંત્રને જાણ કર્યા મુજબ તંત્ર હજુ સુધી કોઈ આવેલ નથી. આ જે તળાવ છે એ ફૂટવાથી ગામની પ્રજાને સહિત ગામની પ્રજાને નુકસાન થશે કે કોઈ તમારી માલ સામાનને નુકસાન થશે? માલ ઢોર અને બધાને નુકસાન થાય એવું છે. બનાસકાંઠાના થરાદ શહેરને પણ વરસાદના પાણીએ વેરવિખેર કરી નાખ્યું છે અને થરાદવાસીઓ જળ પ્રલયના બિહામણા દ્રશ્યોથી ભયભીત બની ગયા છે. થરાદની સરકારી કચેરીઓ ઉપરાંત નીચાણવાળા વિસ્તારની રહેણાંક સોસાયટીઓ હજુ એ પાણીમાં ગરકાવ છે અને પાણીનું સ્તર ઘટવાના બદલે સતત વધી રહ્યું છે. થરાદના યુવા અગ્રણી જગદીશસિંહ રાજપૂતે બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં અતિવૃષ્ટિની આ સ્થિતિને અભૂતપૂર્વ ગણાવતા ઉમેર્યું હતું કે છેલ્લા 5 દાયકામાં પ્રથમવાર થરાદમાં આવી સ્થિતિ જોવા મળી છે. થરાદમાં આજુબાજુના વિસ્તારનું પાણી જ આવે છે અને પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે નગરજનોને દર વર્ષે આવી ઉપાધિ વેઠવી પડે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. આજે મંગળવારે બપોરે પણ થરાદમાં 8 ફૂટ જેટલું પાણી ફરતું હોવાના અહેવાલો મળ્યા છે અને થરાદમાં ગંજ બજાર નજીક માટલા વેચતા મફાભાઈ પ્રજાપતિનું વરસાદના પગલે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ થરાદના રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા થરાદવાસીઓ રીતસર આંસુ વહાવી રહ્યા છે. જો કે વહીવટી તંત્રની સજાગતા અને સક્રિયતાથી સર્વત્ર સરાહના થઈ રહી છે. થરાદના સેળનનગરમાં કેડસમાં પાણી ફરી વળતા આ વિસ્તારના રહીશોની ઘરવખરીને ખૂબ મોટું નુકસાન થયું છે અને અસરગ્રસ્ત પરિવારો હવે સધિયારો ઝંખી રહ્યા છે. શું રંજનબેન તમારા ઘરમાં પાણી ભરાણું શું તંત્ર શું કાર્યવાહી કરી છે? કશું જ નહીં. આ 2 દિવસથી વરસાદ વરસ્યો ને આજે તો પાણી બધું આવી ગયું, ઘરમાં બધું જ ડૂબાઈ ગયું હોય અને આ ઘરની બહાર એકલો જીવ લઈને નીકળ્યા છીએ. બધું જ પાણી ભરાઈ ગયું, સામાન બધો જ બગડી ગયો. હાલ તમે બધા ક્યાં રહેવા ગયા? બસ આ કોકના ઘેર બેનપણી હોય એમના ઘેર ને અહીંયા જઈએ, શું કરીએ. રાજસ્થાનમાંથી ધસી આવેલું રેલ નદીનું પાણી ધાનેરા વિસ્તારમાં વિનાશ વેર્યા બાદ વાવ તાલુકાના વિસ્તારોમાં ધસી જતા પ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ગામ પાણીમાં ડૂબી ગયું છે. હાલની સ્થિતિએ ઢીમાનું ધરણીધર ભગવાનનું મંદિર તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અમારા થરાદના સંવાદદાતાના અહેવાલ અનુસાર હાલ વાવના ઢીમા ઉપરાંત ચારડા, વાઢિયાવાસ, વામી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારો સંપૂર્ણપણે પાણીથી ઘેરાઈ ગયા છે અને થરાદથી એકમાત્ર વાવનો રોડ ચાલુ હતો. એ રોડ પણ ચારડા નજીક પાણીનો ધસમસતો પ્રવાહ વહેવા માંડતા આ રોડ પણ બંધ થવાની તૈયારી છે. આ વિસ્તારમાં પાણી ફરી વળતા ખેડૂતો અને સ્થાનિક રહીશોની ઘરવખરી અને જાનમાલને વ્યાપક નુકસાન થયું છે. જો કે વાવ તાલુકાના મોરીખા ગામમાં ફસાયેલા 50 જેટલા પરિવારોને વહીવટી તંત્રની ટીમે સલામત સ્થળે ખસેડી દીધા હોવાના અહેવાલો મળી રહ્યા છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરામાં પૂર પ્રકોપથી સર્જાયેલી તબાહીનો કડવો ચિતાર નિહાળો બીકે ન્યૂઝ ચેનલ ઉપર. કાંકરેજના અસરગ્રસ્ત ગામોમાં હજુ પણ 1000 લોકો ફસાયા હોવાના અહેવાલ. દાંતીવાડા અને સીપુ ડેમમાંથી હજુ 2.5 લાખ ક્યુસેક પાણી છોડાતું હોય બનાસ નદી 2 કાંઠે મુક્તેશ્વર ડેમ પણ છલકાયો. જો કે સીપુ ડેમ તૂટવાની વાતો માત્ર ને માત્ર ગપગોળા હોવાની સ્પષ્ટતા. વિનાશક પૂર હોનારતનો ભોગ બનેલા બનાસકાંઠામાં સર્જાયેલી તબાહીનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હવાઈ સર્વેક્ષણ. અસરગ્રસ્તો માટે ગુજરાતને કેન્દ્ર સરકારની પૂરતી સહાય પૂરી પાડવા વડાપ્રધાનની ખાતરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના અન્ય વિસ્તારો તો ઠીક, છેવાડાનું તાલુકા મથક ધાનેરા શહેર પૂર પ્રકોપથી રીતસર તબાહ થઈ ગયું છે. ધાનેરાની તબાહીનો વિસ્તૃત અહેવાલ નિહાળો બીકે ન્યૂઝ ચેનલ પર. રાજસ્થાનના કેસુઆ અને જેતપુરના ડેમ તૂટતા આ બંને ડેમોનું પાણી રવિવારે સવારે 6 વાગે ધાનેરામાં ઘૂસી આવ્યું હતું. બીજી બાજુ ધાનેરામાં સતત 2 દિવસ સુધી ભારે વરસાદ પડતા ધાનેરાની હાલત ખરાબ થઈ ગઈ હતી. પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ધસી આવતા ભયભીત થઈ ગયેલા લોકો જીવ બચાવવા માટે મકાનોની છત તેમજ વૃક્ષો ઉપર ચડી ગયા હતા. જો કે પાણીનું લેવલ સતત વધવા માંડતા અસરગ્રસ્તોની હાલત કફોડી બની ગઈ હતી. ધાનેરામાં 2015ની સરખામણીએ 25 ફૂટ જેટલું વધુ પાણી આવતા વ્યાપક નુકસાન થયું છે અને ધાનેરાની બજારમાં પાણી ફરી વળતા ઉપરાંત ધાનેરાના ગંજ બજારમાં પણ વરસાદી પાણી ફરી વળતા ધાનેરાના વેપાર જગતને 500 કરોડથી વધુનું નુકસાન થયું છે. ધાનેરા ગંજ બજારના વેપારીઓની નજર સામે જ માલની બોરીઓ તણાઈ જતા તેમને મસ્ત મોટું નુકસાન થયું છે. ત્રણ દિવસથી સવારે 6 વાગે અહીંયા રાજસ્થાનનો ડેમ જેતપુરાનો તૂટતા પાણી ભરાઈ ગયેલા, જેના કારણે આ માર્કેટ યાર્ડની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 10 ફૂટ પાણી સમગ્ર માર્કેટ યાર્ડનો પાછળનો કોટ તોડીને સમગ્ર માલ વેપારીઓનો તણાઈ ગયેલો. દરેક દુકાને 300થી 500 બોરી માલ હતો, જે કમસે કમ 1 લાખ ઉપર બોરી રાયડો, એરંડો, ગવાર અને અનાજ કઠોળ એટલો વેપારીઓને કરોડોનું નુકસાન થયેલું છે. જેથી સરકારે આ બાબતે અમે અહીંયા સીડી પણ બનાવી અને રજૂઆત કરવાના છે અને 100% સરકાર એના માટે વધુમાં વધુ વળતર આપે તેવી અમારી માગણી છે. 2 લાખ બોરીનું નુકસાન છે. હાલ શું સ્થિતિ છે માર્કેટની, આખી વાત કરો. માર્કેટમાં બધું પૂરું થઈ ગયું છે. કોઈ કોપડા શીખે બધું પૂરું થઈ ગયું. કેટલું નુકસાન હશે? નુકસાન ઓછામાં ઓછા કરોડો ઉપરનું નુકસાન છે. હાલ શું ચાલી રહ્યું કામકાજમાં? હાલમાં કાંઈક મજૂર સિવાય બીજું કોઈ કામકાજ. ગઈકાલે સવારના 5 વાગે ધાનેરામાં રેલ નદીનું પાણી આવ્યું, જેના કારણે ધાનેરા બજાર, માર્કેટયાર્ડ કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું છે. એની કોઈ કલ્પના પણ ના કરી શકાય. અને અહીંયા આજુબાજુ ધાનેરા, સોતવાડા, ફતેપુરા, થાવર, ઝાખા, સરાલ, ચોકડ, જોરાપુરા એવા ધાનેરા તાલુકાના 50 ગામોમાં જે તમે કલ્પના ના કરી શકો એટલી બધી નુકસાન છે ખેડૂતોને, વેપારીઓને અને આમ જનતાને ખૂબ પ્રકારનું નુકસાન છે. કોઈ ફસાયો હોય કોઈ એવું સાંભળ્યું છે અત્યારે કે 5-6 માણસોની લાશ નીકળી છે, એવું સાંભળ્યું છે. ધાનેરામાં અત્યાર સુધીમાં પૂર હોનારતના લીધે 9 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું સરકારી દફતરે નોંધાયું છે. જો કે મૃતકનો આંકડો વધવાની પૂરી શક્યતા જણાઈ રહી છે. અત્યારે ધાનેરા શહેરમાં જે લોકોને ગઈકાલના વરસાદના પાણીથી તબાહી થયેલા હતા એ અમે હેલિકોપ્ટરની પણ સગવડ કરાવી છે અને દરેક હેલિકોપ્ટરનું હવામાનના હિસાબથી દિશાથી આવી શક્યા નહોતા અને અમે એનડીઆરએફની ટીમ પણ 2 રાખવામાં આવી હતી અને એનડીઆરએફ ટીમમાં જેટલા માણસોને બચાવવાની કાર્યવાહી હતી એટલી અમે બચાવવાની કાર્યવાહી કરી છે. તમામ સરકારી તંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમામ હાજર હતો. તમામને અમે જેટલી મહેનત થતી હતી એટલી બચાવની અમે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી
અને લોકોનો પણ અમને સંપર્ક બહુ સારો મળે તો, મીડિયા તરફથી બહુ સંપર્ક સારો મળે તો મીડિયાવાળે પણ સારું કવરેજ કરીને અમને માહિતગાર કર્યા હતા કે આ જગ્યાએ આવું છે, આ જગ્યાએ આવું, જે મને માહિતી મળી છે એવી અમે ઇમરજન્સી બધી માહિતી અમે એને એકદમ શોર્ટ આઉટ કરી અને તમામને મદદ કરવામાં આવી. સાહેબ, કોઈ જાનહાનીના સમાચાર અત્યાર સુધી? જાનહાની ગઈકાલ સુધી નથી, આજે સવારમાં મળ્યા છે. લગભગ રેલવે સ્ટેશનમાં 3 બાળકો અને 2 પતિ પત્ની 5 જણની લાશની માહિતી મળી છે. આમાં 4 લાશ મળી ગઈ છે, 1 લાપતા છે, 1 રાજપૂતવાસમાં એક પણ લાશ મળી છે. એનું પણ અમે PM તાત્કાલિક કરવામાં આવ્યું છે અને અત્યારે જેમ માહિતી મળે છે તમે તમામ તંત્ર સાબતું થઈને કામગીરી કરવામાં આવે છે. સાહેબ, કોઈ ફસાયાના સમાચાર ગામડામાં? અત્યારે ગઈકાલે જે ફસાયેલા હતા તમામને NDRF ટીમે બચાવ કામગીરી કરીને બચાવી લીધા છે. આજે અત્યારે કોઈ મેસેજ નથી કે હાલ ફસાયેલા, અને પાણીનો અત્યારે લગભગ 10% જ પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, 90% પાણી ઉતરી ગયું છે અને અત્યારે હાલ બચાવવાની કોઈ કાર્યવાહી રજૂઆત અમને મળી નથી. અને હાલની સ્થિતિએ ધાનેરાના લીલાશાનગર, બેલીમવાસ, લાધાપુરા સહિતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ઘેરાયેલા હોય આ વિસ્તારના રહીતોની હાલત કફોડી બની ગઈ છે. આજની તારીખે વિનાશક પૂર હોનારતના પગલે ધાનેરા શહેર એક દશકો પાછું ઠેલાઈ ગયું હોવાની સ્પષ્ટ પ્રતીતિ થઈ રહી છે. ધાનેરાના પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ જાણવા મંત્રી શંકરભાઈ ચૌધરી અને ડીસા બજાર સમિતિના ચેરમેન માવજીભાઈ દેસાઈએ હેલિકોપ્ટર દ્વારા હવાઈ નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા 3 દિવસથી સમગ્ર બનાસકાંઠાની અંદર ભયંકર રાજસ્થાનમાં વરસાદ થવાથી પૂર આવ્યું છે. તેમાં આજે હેલિકોપ્ટર મારફત હું જ્યારે ધાનેરા ગયો ત્યારે ધાનેરાનું હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરતા સમગ્ર ધાનેરાનો જે વિસ્તાર છે એ વિસ્તાર ખૂબ જ અસરગ્રસ્ત છે અને હજુ પણ પાણી ભરાયેલા શહેર અને બાકીના ગામડાઓમાં દેખાઈ રહ્યું છે. અને શહેરમાં પછી જ્યારે ફરી અને બધું જોયું તો સમગ્ર ધાનેરા શહેર અતિ ભારે ખૂબ જ નુકસાન થયું હોય એવું અત્યારે પ્રથમ નજરે જોવા મળી રહ્યું છે. અને અત્યારે લગભગ 9 થી 10 ડેડ બોડીઓ છે જેનું PM રિપોર્ટ અને બાકીનું સમગ્ર તંત્ર અત્યારે કામ કરી રહ્યું છે. પણ હજુ બી વધારે ડેડ બોડીઓ મળશે એવી અત્યારે શંકા છે અમને. અને વહીવટી તંત્ર દ્વારા અત્યારે ચાલુ કર્યું છે હેલિકોપ્ટર મારફત ફૂડ પેકેટ ને બધા વિતરણ, પણ સમગ્ર રસ્તાઓ બંધ છે છેલ્લા 3 દિવસથી. એટલે પરિસ્થિતિ ઘણી જ ભયજનક છે. પણ બને એટલું તંત્ર અત્યારે બાકીના બીજા જે રસ્તાઓ છે એ રસ્તાઓથી વહીવટી તંત્ર સમગ્ર કામ કરી અને બાકીના માણસો, જવાનો અને ફૂડ પેકેટોની વ્યવસ્થા કરી અને બધી જ સંસ્થાઓ અત્યારે કામે લાગેલી છે. અને ધાનેરા પ્રોપરમાં અત્યારે બધા જ કાર્યકર્તાઓ સાથે મળી અને 3-4 જગ્યાએ ભોજનાલયો ચાલુ કરી, ફૂડ પેકેટનું વિતરણ કરી અને બધી જ જે પ્રજા છે એ પ્રજાને પ્રથમ જે સારવાર મળી રહે એના માટેનું અત્યારે લગાતાર બધા જ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. બનાસકાંઠામાં વર્ષે વરસાદી પાણી રીતસર આપવતરું પુરવાર થયું છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જતા રાજ્ય સરકારની સૂચના અનુસાર વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી શરૂ કરાઈ છે. જોકે આજે બપોર સુધીમાં વહીવટીતંત્ર અતિવૃષ્ટિ અને પૂર પ્રકોપનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરી શક્યું નથી. બીજી બાજુ વરસાદી કહેરનો ભોગ બનેલા ધાનેરા શહેર તેમજ પંથકમાં વહીવટીતંત્ર સાવ વામણું પુરવાર થઈ રહ્યું છે. ધાનેરામાં વરસાદી પાણીના કહેરથી ભારે નુકસાન થયું છે અને અસંખ્ય લોકો પૂર પ્રકોપનો ભોગ બન્યા છે. જોકે આ વિસ્તારના અસરગ્રસ્તોની જેમ સ્થાનિક વહીવટીતંત્ર પણ સંપર્ક વિહોણો બની જતા ધાનેરા પંથકની તારાજીની કોઈ વિગતો બહાર આવી શકી નથી અને હાલ ધાનેરા વાસીઓ ભગવાનના ભરોસે જીવી રહ્યા હોવાની સ્પષ્ટ પ્રતીતિ થઈ રહી છે. વળી આજના આધુનિક યુગમાં પણ વહીવટીતંત્ર આટલી હદે નિષ્ફળ પુરવાર થાય એ બાબત અચરજ ઉપજાવી રહી છે. દરમિયાન ધાનેરાનો સંપર્ક કપાવવા પાછળ પણ સરકારી તંત્રની નગરોળતા જ જવાબદાર બની છે. અગાઉ 2015ના વર્ષે સર્જાયેલી પૂર હોનારત વખતે ડીસા ધાનેરા રોડ પર ટેટોડા ગૌશાળા નજીકનો રોડ ધોવાઈ ગયા બાદ 2 વર્ષ વીતવા છતાં આ સ્થળે નવો મજબૂત પુલ બાંધવામાં સરકારી તંત્ર નિષ્ફળ રહેતા આ વર્ષે ફરીથી ધાનેરાનો સંપર્ક તૂટી જવા પામ્યો છે અને વાહન વ્યવહાર બંધ થઈ જતા અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડવી પણ મુશ્કેલ બની છે. ત્યારે ધાનેરાની વર્તમાન દુર્દશા માટે આ વિસ્તારના લોકો નગરોળ સરકારી તંત્ર ઉપર આજે પણ રીતસર આક્રોશ ઠાલવી રહ્યા છે. જો કે 2015ની પૂર હોનારત બાદ ટેટોડા નજીક પુલના નિર્માતામાં ગતિશીલતા દાખવાઈ હોત તો આ વર્ષે ધાનેરાના રહીશોને આટલી હાડમારી વેઠવાની નોબત ના આવત એ પણ એટલું જ સાચું છે. બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ ડેમ ઓવરફ્લો થઈ જતા બનાસ નદીમાં પાણી છોડાયા બાદ કાંકરેજ તાલુકાના નદીના કાંઠા 10 થી વધુ ગામોમાં
10 થી 15 ફૂટ જેટલું પાણી ફરી વળ્યું છે. કાંકરેજ તાલુકાના બલોચપુરા, કસરા, જામપુર, કસળપુરા, ઓઢા, કાટકોડ, ટોટાણા, રૂની, ચાંગા, ભદ્રેવાડી, વાલપુરા, નેકારિયા, પાદર, ટેબી અને ઉણ સહિતના ગામોમાં ગઈ મધરાત્રે 10 થી 15 ફૂટ પાણી ઘસી આવતા આ ગામોના લોકોને મકાનો ઉપર આશરો લેવાની ફરજ પડી હતી. આ ગામોમાં બનાસનું પાણી ઘસી આવતા ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરીએ તાત્કાલિક અસરથી પૂર પ્રભાવિત વિસ્તારોમાં પહોંચી જઈ રાહત અને બચાવની કામગીરી શરૂ કરાવી દેતા અસરગ્રસ્ત પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો. કાંકરેજ તાલુકામાં આજે બપોર સુધીમાં સિહોરીમાંથી 250 જેટલા લોકોને હેલિકોપ્ટર મારફતે બહાર કઢાયા છે. જો કે ખારિયામાં 800, જામપુરામાં 400, બલોચપુરામાં 60, જામપુરાના રાઠોડવાસમાં 200, કસરા ગામમાં 100 સહિત કુલ 1,500 જેટલા લોકો પાણીમાં ફસાયેલા હોય રાહત અને બચાવ કામગીરીને વેગીલી બનાવી દેવાઈ છે. જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયાએ બીકે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે મંત્રી શંકરભાઈ ચૌધરી અને પ્રદેશ ભાજપ અગ્રણી કીર્તિસિંહ વાઘેલા સહિત અન્ય અગ્રણીઓ પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે અને હાલ 2 હેલિકોપ્ટર દ્વારા કાંકરેજ તાલુકામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. બનાસકાંઠામાં રવિવારે રાત્રે સીપુ ડેમ અને સોમવારે બપોરે દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા બાદ મુક્તેશ્વર ડેમમાં પણ ઓવરફ્લો થઈ જતા મુક્તેશ્વર ડેમના દરવાજા પણ ખોલવાની ફરજ પડી છે. છેલ્લી સ્થિતિની આંકડાકીય વિગતો પર નજર નાખીએ તો દાંતીવાડા ડેમમાં હજુ 1,58,539 ક્યુસેક પાણીનો આવરો ચાલુ હોય 579.20 ફૂટની જળસપાટી જાળવી રાખી દાંતીવાડા ડેમમાંથી 1,57,155 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. એ જ રીતે સીપુ ડેમમાં પણ 1,13,993 ક્યુસેક પાણીનો આવરો ચાલુ હોય 601.37 ફૂટની જળસપાટી જાળવી રાખી 1,48,280 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. દરમિયાન બનાસકાંઠાનો મુક્તેશ્વર ડેમ પણ ઓવરફ્લો થઈ જતા હાલ મુક્તેશ્વર ડેમમાં 655.12 ફૂટની જળસપાટી જાળવી રાખી 4,740 ક્યુસેક પાણીની આવક સામે 5,500 ક્યુસેક પાણીની સરસ્વતી નદીમાં છોડાઈ રહ્યું છે. આમ બનાસકાંઠાના ત્રણેય જળાશયો આ વર્ષે ઓવરફ્લો થઈ જતા લોકો રાજીના રેડ થઈ ગયા છે. બનાસકાંઠાના સીપુ અને દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા બાદ બનાસ નદી 2 કાંઠે વહેવા માંડી છે અને સોમવારે સાંજે ડીસા નજીકના બનાસ નદીના પુલને પૂરનું પાણી આંબી જતા ડીસા પંથકમાં પણ ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સદભાગે નદીના પાણીથી ડીસામાં જાજુ નુકસાન થયું નથી, પરંતુ સોમવારે બપોર બાદ સીપુ ડેમ તૂટવાની અફવાઓ વહેતી થતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફફડાટ ફેલાયો હતો અને સીપુ ડેમની સાચી હાલત જાણવા બીકે ન્યૂઝ ચેનલ પર ફોનનો મારો શરૂ થઈ ગયો હતો. જો કે સીપુ ડેમ નબળો પડ્યો હોવાની અને આ ડેમ તૂટવાની વાતો માત્ર ને માત્ર અફવા જ સાબિત થઈ છે અને વહીવટીતંત્રએ આવી વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી છે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના સચિવે પણ સીપુ ડેમ સલામત હોવાની સ્પષ્ટતા કરી ગપગોળા ફેલાવવાનું બંધ કરાવવાની અપીલ કરી છે. ત્યારે બીકે ન્યૂઝ ચેનલે સીપુ ડેમની હકીકત જાણવા માટે ઠોસ પુરાવા એકત્રિત કરી તજવીજ હાથ ધરતા અમે કેટલાક મહત્વના વિડીયો અને ફોટા જોવા મળ્યા છે, જેમાં સીપુ ડેમના બહારના ભાગે એટલે કે હેઠવાસમાં આવેલી દિવાલને જ સામાન્ય નુકસાન થયું હોવાની વિગતો બહાર આવી છે અને આ દિવાલને થયેલું અસંત નુકસાન ડેમ માટે જોખમી બને તેમ નથી તે બાબત પણ સ્પષ્ટ થઈ ગઈ છે. જો કે તેમ છતાં જિલ્લા કલેક્ટર દિલીપ કુમાર રાણાએ આ મામલાને ગંભીરતાથી લઈ સીપુ ડેમની આ ક્ષતિગ્રસ્ત દિવાલના સમારકામ માટે નિષ્ણાંત ઇજનેરોની ટીમને કામે લગાડી દીધી છે. ત્યારે સીપુ ડેમની મજબૂતાઈ સામે હવે શંકા રાખવાની કોઈ જરૂર જણાતી નથી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિનાશક પૂર હોનારતનો ભોગ બનેલા બનાસકાંઠામાં સર્જાયેલી તબાહીનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હવાઈ સર્વેક્ષણ. અસરગ્રસ્તો માટે ગુજરાતને કેન્દ્ર સરકારની પૂરતી સહાય પૂરી પાડવા વડાપ્રધાનની ખાતરી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી. પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી, તેમજ મગફળીની અંદર
પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે. આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPLનું પહેરી શકીએ છીએ. પોટાશ ખાતર મગફળી સિવાય પણ આપણે બીટી, કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. YouTube પર નિહાળો યોગેશ પુરવિયાનું નવું નજરાણું हिंदी गजल. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. दिल में तुमको बसा के मैंने गम की दुनिया पाई. खुशी ना मिल पाई लेकिन तुमसे मिली रुसवाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસામાં ભારે વરસાદના પગલે મચેલી તબાહીમાં અસંખ્ય લોકો બેઘર બન્યા છે. બેશક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને મોટી સંખ્યામાં લોકોને સહી સલામત બચાવી લેવાયા છે. હવે વરસાદનું જોર પણ ઘટી ગયું છે, પરંતુ હવે એક નવો ખતરો ઊભો થયો છે અને તે છે આ પૂરમાં પોતાનું સ્વર્શ ગુમાવનાર લોકોને આહાર આપવાનો. તો આ જવાબદારીમાં સૌપ્રથમ ડીસાની સ્વામિનારાયણ સંસ્થાએ આગળ આવીને પૂરથી અસરગ્રસ્ત કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજે ડીસાના BAPS મંદિરથી 25,000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ફૂડ પેકેટમાં બિસ્કિટ, નમકીન સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આજે તેનું પેકિંગ કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને રવાના કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાની અંદર મેઘરાજા ખૂબ જ વરસ્યા એને કારણે આખા જિલ્લાની અંદર ખૂબ જ જગ્યાઓની અંદર ખૂબ જ ઘણા વ્યક્તિઓને ખૂબ જ અસરગ્રસ્ત વ્યક્તિઓને આજે પાણી અને ભોજન પ્રસાદ એ મળ્યું નથી. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી BAPS સ્વામિનારાયણ મંદિર ડીસા દ્વારા આજે અત્યારે ફૂડ પેકેટ બનાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને અત્યારે હવે ફૂડ પેકેટ વેચવા માટે પણ 2 ટીમ આગળ નીકળી ગઈ છે ને હવે બીજા પણ અહીંયા આખો દિવસ ફૂડ પેકેટ બનશે. અત્યાર સુધીમાં લગભગ 25,000 જેટલા ફૂડ પેકેટ બની ચૂક્યા છે અને વિતરણની અંદર અત્યારે કાર્યરત સંતો અને સ્વયંસેવકો દ્વારા અત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર વિતરણ ચાલી રહ્યું છે અને આની અંદર કલેક્ટરશ્રી અને મામલતદાર સાહેબનો પણ ખૂબ જ સારો સાથ સહકાર છે. એ બધાના માર્ગદર્શન હેઠળ અત્યારે ખૂબ જ સારી રીતના બહોળા પ્રમાણની અંદર 10 જેટલા સંતો અને 500 જેટલા સ્વયંસેવકો આ કાર્યરતની અંદર અત્યારે જોડાયેલા છે. દરમિયાન બનાસ નદીમાં પાણી છોડાતા જૂના ડીસા પંથકના નીચાણવાળા વિસ્તારોની રહીશો પણ અસરગ્રસ્ત બન્યા છે. ત્યારે ડીસા બજાર સમિતિના ચેરમેન અને બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ અસરગ્રસ્તો માટે દૂધના પેકેટ મોકલાવતા આજે જૂના ડીસાના તાલુકા પંચાયત સદસ્ય દિનેશભાઈ દરજી અને સુરેશભાઈ માળીના સહયોગથી જાબડિયા, સદરપુરા, વાસણા તેમજ આજુબાજુના અસરગ્રસ્ત પરિવારોને અમૂલ દૂધના 25,000 પેકેટનું વિતરણ કરાયું હતું. આજે છેલ્લા 3 દિવસથી બનાસકાંઠા ઉપર જબરજસ્ત વરસાદનો મોસમ ચાલી રહ્યો છે અને આ વરસાદના કારણે ગરીબ માણસોને પીવા માટે દૂધ, ચા બનાવવા માટે દૂધ, શાકભાજી, કરિયાણા જેવી હરેક ચીજની ખૂબ જરૂર પડે છે. ત્યારે ગરીબ માણસોને ખૂબ તકલીફ છે. ત્યારે આજના સમયે
માર્કેટયાર્ડના એપીએમસીના ચેરમેન શ્રી માવજીભાઈ દેસાઈ આ વાતમાં ધ્યાનમાં રાખી અને આજે અહીંયા દૂધનું વિતરણ જૂના ડીસા ગામ, વાસણા ગામ, સદરપુર, ઝાબડિયા અને ભદ્રમદેવી સુધી સરસ મજાના બધા છોકરાઓને દૂધનું વિતરણ કરી અને આજના તબક્કે ખરેખર માવજીભાઈને અને એમના તમામ સ્ટાફને જૂના ડીસાના અમારા એવા અગ્રણી શ્રી દિલીપભાઈ બારોટ સાહેબ અને આ સમયે બીકે ન્યૂઝના પણ મિત્રોએ ખૂબ સારી ફરજ બજાવી છે. સુરેશભાઈ, ફારૂકભાઈ અને તમામ વડીલોએ સહકાર આપી અને આજે અહીંયા વિતરણ કર્યું છે તો ખૂબ ધન્યવાદના પાત્ર છે. અને આવું ખરેખર મનુષ્યના અવતાર જે આપણને મળ્યો છે, ભગવાને આપ્યો છે, તો ખરેખર આવા કંઈકને મદદરૂપ થવું એ મહત્વની વસ્તુ છે. તો આ ખાસ જરૂરિયાત વસ્તુ છે ને આજે માવજીભાઈ દ્વારા સરસ મજાનું આયોજન અહીંયા કરેલું છે. બનાસકાંઠા જિલ્લા ઉપર વરસેલી આકાશી આફતે તારાજી સર્જતા માત્ર રાજ્ય સરકાર જ નહીં, કેન્દ્ર સરકારે પણ બનાસકાંઠાના પૂર પીડિત પરિવારો પ્રત્યે પૂરતી સંવેદના અને હમદર્દી વ્યક્ત કરી છે. અને ગત સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બનાસકાંઠાની મુલાકાત લઈ પૂરની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આજે મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી અસરગ્રસ્તોને પૂરતી મદદ પૂરી પાડવાનો દિલાસો આપ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમવારે બપોરે ડીસાની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આજે તાબડતોડ દિલ્હી પહોંચી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતની સ્થિતિથી વાકેફ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતની આપત્તિને નજરે જોઈ પૂરતી મદદ પહોંચાડવાની તત્પરતા વ્યક્ત કરી હતી. જેના પગલે તાત્કાલિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હવાઈ નિરીક્ષણના કાર્યક્રમનું આયોજન કરાયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે હવાઈ માર્ગે ગુજરાત આવવા રવાના થઈ ગયા હતા. આજે બપોરે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચેલા વડાપ્રધાને એરપોર્ટ ઉપર જ ગુજરાતના મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ ખાસ હેલિકોપ્ટર મારફતે ફરીથી ઉડાન ભરી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના અન્ય પૂર પીડિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. બનાસકાંઠામાં પૂર હોનારતે સર્જેલી તબાહીથી દ્રવી ઉઠેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અસરગ્રસ્તોના આંસુ લૂછવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખુલ્લા દિલે ગુજરાતને પૂરતી મદદ કરવાની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકારના આવા સધિયારાથી બનાસકાંઠા સહિત ગુજરાતભરના અસરગ્રસ્તોને હાશકારો અનુભવ્યો છે અને વડાપ્રધાનના આવા પોતિકાપણાથી ગુજરાતભરના લોકો ખૂબ પ્રભાવિત થયા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. તે પૂર્વે ગુજરાત સરકારના ઉત્સાહી મંત્રી શંકરભાઈ ચૌધરીએ પણ બનાસકાંઠાના ધાનેરા સહિત અન્ય વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લો 2 વર્ષ બાદ પુનઃ પૂર હોનારતનો ભોગ બન્યા બાદ મંત્રી શંકરભાઈ ચૌધરી સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્તોના આંસુ લૂછવાના પ્રયાસો કરી રહ્યા છે. મંત્રી શંકરભાઈ ચૌધરીની આવી સક્રિયતા અને અમૂલ્ય માર્ગદર્શન વહીવટી તંત્ર માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠામાં 5 થી 18 ઇંચ પાણી વરસાવ્યા બાદ મેઘરાજાના ખમૈયા. જો કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા અસંખ્ય અસરગ્રસ્તોને હજુય સરકારી મદદનો ઇંતજાર. ધાનેરામાં પૂર પ્રકોપથી સર્જાયેલી તબાહીનો કડવો ચિતાર નિહાળો બીકે ન્યૂઝ ચેનલ ઉપર. કાંકરેજના અસરગ્રસ્ત ગામોમાં હજુ પણ 1000 લોકો ફસાયા હોવાના અહેવાલ. દાંતીવાડા અને સીપુ ડેમમાંથી હજુય 2.5 લાખ ક્યુસેક પાણી છોડાતું હોય બનાસ નદી 2 કાંઠે. મુક્તેશ્વર ડેમ પણ છલકાયો. જો કે સીપુ ડેમ તૂટવાની વાતો માત્ર ને માત્ર ગપગોળા હોવાની સ્પષ્ટતા. વિનાશક પૂર હોનારતનો ભોગ બનેલા બનાસકાંઠામાં સર્જાયેલી તબાહીનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હવાઈ સર્વેક્ષણ. અસરગ્રસ્તો માટે ગુજરાતને કેન્દ્ર સરકારની પૂરતી સહાય પૂરી પાડવા વડાપ્રધાનની ખાતરી. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.